આજે ડૉક્ટર ઇન્દુભાઈ મંગળદાસ દવેનો જન્મદિવસ છે. તેના અનુસંધાને તેમના જીવનધારાની થોડી વાતો કરીએ. માતા શારદાબેનની કુખે 5 જાન્યુઆરી 1952ના રોજ ઉત્તર ગુજરાતના ઊંઝા મુકામે એમનો જન્મ થયો. પિતા મંગળદાસ દવે મૂળ ઊંઝા પાસે આવેલા કામલી ગામના વતની. 5 ભાઈ બહેનમાં સૌથી નાના ઇન્દુભાઈ. પિતા એજ્યુકેશન વિભાગમાં ડીઈઓ તરીકે પાટણમાં નોકરી કરતા, માટે બાળપણનું શિક્ષણ તથા હાઈસ્કૂલનું શિક્ષણ પણ પાટણમાં જ મેળવ્યું. નાનપણથી તોફાની સ્વભાવના ઇન્દુભાઈ પાટણની મ્યુનિસિપલ ગાર્ડનની ટાંકીમાં રાત્રે ધુપકા મારવા, ગધેડાની પૂંછડી ખેંચી દોડવા, ગધેડાની સવારી કરવી, શારદાબા સિલાઈકામ કરતા હોય ત્યારે વાળ ખુરશીથી બાંધવા જેવા અનેક તોફાનો, અને તેની સાથે પિતાના સ્વભાવની કડકાઈ. ભણવામાં તો ધ્યાન આપવું જ પડતું. પુત્રોની નોકરી અને શિક્ષણ માટે પિતાશ્રી પાટણથી અમદાવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૃષ્ણનગર સેજપુર બોઘાર રહેવા આવ્યા. લાલ દરવાજા પાસે અખંડાનંદ આયુર્વેદિક કોલેજમાં આયુર્વેદમાં ગ્રેજ્યુએશન કર્યા પછી તરત લોધરા કોલેજમાં પ્રોફેસરની નોકરી શરૂ કરી. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હોવાથી નિત્યક્રમ અને ભગવાનની ભક્તિ લોહીમાં વણાયેલી હતી, જેથી મામાના સંપર્કથી સિદ્ધપુરના પૂજ્ય સંત શ્રી દેવશંકર બાપાના આશ્રમે વારંવાર દર્શન કરવા જવાનું થતું. પૂજ્ય દેવશંકર બાપાની રજા લઈ બનારસ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં એમડી કરવા માટે ગયા. ત્યાંના પ્રોફેસર દેશપાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ આયુર્વેદમાં એમડી કર્યું. ક્ષારસૂત્ર પદ્ધતિથી હરસ, મસા, ભગંદરના ઓપરેશનની નવી પદ્ધતિ જાણી. બનારસથી પરત આવ્યા પછી રિલીફ રોડ પર સ્પ્રેક્ટમ કોમર્શિયલ સેન્ટરમાં જગ્યા ભાડે રાખી દવાખાનાની શરૂઆત કરી. સંઘર્ષપૂર્ણ જિંદગી હોવા છતાં લોકસેવાની ઉમદા ભાવના હોવાથી મેડિકલ ક્ષેત્રમાં દવાખાનામાં પણ સેવા વણાઈ ગઈ. શરૂઆતના સમયમાં દરરોજ જુદા જુદા ડૉક્ટરને ત્યાં મળવા જવાનું અને પોતાને ત્યાં પેશન્ટ આવે તે માટે ખૂબ સંઘર્ષ કર્યો. પેશન્ટ્સ આવ્યા પછી ખૂબ જ ઓછા પૈસામાં તેમની અંગત કાળજી લઈ સારવાર કરતા ધીરે ધીરે આખી દુનિયામાં હરસ, મસા, ભગંદરની સ્વતંત્ર સારવાર માટે હોસ્પિટલ બનાવનાર તેઓ સૌ પ્રથમ રહ્યા, જેનાથી અમેરિકાની વર્લ્ડ પ્રોક્યોલોજી કોન્ફરન્સમાં તેમને ગોલ્ડ મેડલ મળ્યો. પેશન્ટ્સની સંખ્યા વધતા એલિસ બ્રિજ મેડિકેરમાં શ્રી રંગ હોસ્પિટલની શરૂઆત કરી. પેશન્ટ્સનું ખૂબ ધ્યાન રાખવું, તે સાજો થાય ત્યાં સુધી તેના સંપર્કમાં રહેવું, સેવાની ભાવના મોખરે જ રાખી. સારવાર કરેલા પેશન્ટને કોઈ તકલીફ થાય તો 1 મિનિટનો સમય વેડફ્યા વિના તેઓ ગુજરાતના કોઈ પણ ખૂણે પેશન્ટના ઘરે પહોંચી સારવાર કરતા. ઘણા બધા સંતોની સેવા કરવાનો પણ મોકો મળ્યો, તેથી સંતોના આશીર્વાદ પણ મળતા રહ્યા. પૂજ્ય પ્રેમ અવધૂતજી તેમની આ સેવા ભાવનાથી ખૂબ રાજી રહેતા. એક વખત પૂજ્ય બાપુજી હોસ્પિટલમાં આવ્યા ત્યારે ડૉક્ટર સાહેબે પૂછ્યું, પ્રભુ, હોસ્પિટલ માટે આપનું કોઈ સજેશન? અને પૂજ્ય બાપુજીએ કહ્યું કે પેશન્ટનો ઓપીડી ચાર્જ માત્ર 80 રૂપિયા જ લેવો. તે જ સેકન્ડે મનમાં નિર્ણય લઈ નક્કી કરી નાખ્યું કે પેશન્ટનો કાયમી ઓપીડી ચાર્જ 80 રૂપિયા જ લેવો અને ઓપરેશનના બિલમાંથી તે રકમ બાદ આપવી. આજે ઓપીડી ચાર્જ બીજી હોસ્પિટલમાં 500 થી 1000 ચાલે છે, ત્યારે શ્રીરંગ હોસ્પિટલમાં 80 રૂપિયા જ લેવાય છે. હોસ્પિટલમાં આવતા ગરીબ માણસોની સેવાની સાથે વ્યાજબી દરે જ બધાની સારવાર કરવાની ભાવનાને લીધે હરસ, મસા, ભગંદરના ક્ષેત્રમાં ડૉક્ટર ઇન્દુભાઈ દવેનું નામ સર્વપ્રથમ શ્રેણીમાં દેશ વિદેશમાં જાણીતું થયું. અને હવે સૌ રંગ ભક્તોને રંગના રંગમાં રંગનાર ઇન્દુભાઈ દવેના ભગવાનની ભક્તિના સ્વરૂપની વાત કરીએ. નાનપણમાં એકવાર મોટાભાઈ અને પિતાજીની સાથે નારેશ્વર જવાનું થયેલું. પૂજ્ય બાપજીના દર્શન થયા અને પછી બાપજીએ કહ્યું કે અહીં જ રહી જા,
ત્યારે નાનકડા ઇન્દુએ કહ્યું, મને નહીં, મારા મોટા ભાઈને રાખો. પછી સમય વીત્યો. હોસ્પિટલ બનાવ્યા પછી દર દિવાળીએ નારેશ્વર દર્શન કરવા જવાના. એક વખત હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીના હૃદયના ધબકારા બંધ થઈ ગયા અને ડોક્ટર ઇન્દુભાઈ દવે એકદમ જ બાપજી એવી જોરથી બૂમ પાડી અને એ પેશન્ટના ધબકારા ફરી ચાલુ થઈ ગયા. સાજા થઈ ચાલતા એમને ઘરે જતા જોઈ ઇન્દુભાઈને બાપજીએ મારી લાજ રાખી એવું દ્રઢ થઈ ગયું. અને પછી તો વાત જ શી કરવી. પાગલ માણસની જેમ પૂજ્ય બાપજીના સદેહ દર્શન કરવાની લગની લાગી. પહેલા સરખેજ મંદિર, પછી સોલા મંદિરમાં નિયમિત ગુરુવારે મંગળા કરવા જતા, શણગાર આરતી કરતા અને નિયમિત નારેશ્વર જવાનું નક્કી કર્યું. સાથે બાપજીના અનેક કાર્યક્રમો કરતા જ રહ્યા. જેમ કે સરદાર બાગ લાલ દરવાજા ખાતે માનનીય રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં 24 કલાકની ધૂન, 25 વર્ષથી વધુ સમય માટે વર્ષમાં 2 વાર નારેશ્વર દર્શનની બસ ઉપાડવી, જેનાથી હજારો ભક્તો રંગના રંગે રંગાય, પૂજ્ય બાપજીની ભક્તિ કરી ધન્ય બન્યા. નારેશ્વરથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી નારેશ્વર પદયાત્રા. જન્મભૂમિ ગોધરાથી તપોભૂમિ નારેશ્વર પદયાત્રા. શ્રી રંગ મંદિર સોલામાં ભક્તિ શિબિર, યુવા સંસ્કાર શિબિરો, ધ્યાન શિબિરો જેવી અનેક શિબિરો. નારેશ્વરથી હરિદ્વારની પદ રેલ યાત્રા. કાર્યક્રમોની વણઝાર તો ચાલતી જ હતી. ત્યાં પૂજ્ય બાપજીની કૃપાથી એમણે નારેશ્વર ધામમાં માં નર્મદાના કિનારે ભક્તો સાધના કરી શકે તે માટે ભવ્યથી ભવ્ય શ્રી રંગ સેવા સદન બનાવ્યું. મૌન રૂમ, ધ્યાન રૂમ જેવા ઉમદા સગવડોની સાથે સદનમાં હજારો ભક્તો એ નિયમિત પારાયણો સાધના કરી શકે, જે સેવા આજે પણ વિના મૂલ્યે ભક્તો માટે ચાલુ જ છે. પૂજ્ય બાપજી લિખિત અનેક વિષયો પર જુદા જુદા મહાનુભાવો સંતો દ્વારા સત્સંગ, વ્યાખ્યાનો, શ્રી દત્તનામ સ્મરણ પર જુદા જુદા ગામોમાં એકેડમીનું આયોજન. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રંગ સેવા સદન નારેશ્વર મુકામે સુવર્ણ મુદ્રા અર્પણ વિધિ. મુક્તિધામ સિદ્ધપુર ખાતે પૂજ્ય બાપજીની પ્રતિમાની અનાવરણ વિધિ. શ્રી ગુરુ લીલામૃત અમૃત વર્ષ મહોત્સવની ઉજવણી નિમિત્તે સાપ્તાહિક પારાયણો, 1008 પારાયણ, 256 પારાયણ. ધરતીકંપ મૃતકોના શ્રેયાર્થે કચ્છમાં અખંડ દત્તબાવની. અવધૂતિ આનંદ સંગીત પારાયણ, 24 કલાકની અખંડ ધૂનો, 52 દત્તબાવનીના પાઠ અનેક જગ્યાએ કર્યા. માં નર્મદાજીમાં જવા માટે વર્ષો જૂના પગથિયા ઘસાઈ ગયા હતા. ભક્તોને જવા માટે તકલીફ પડતી, એટલે એમણે સુંદર ઘાટનું નિર્માણ કર્યું. નારેશ્વર ધામમાં ગર્ભગૃહમાં બાપજીની પાછળના ભાગે માળા કમંડલું દર્શાવતી આરસની કમાનનો અને ધામનો સુંદર પ્રવેશદ્વાર બનાવ્યો. પચીસ બોટ અને 500 ભક્તો સાથે નૌકા યાત્રા કરી. પૂજ્ય સંત શ્રી સત સ્વરૂપ અવધૂત પરમહંસજીનો વારંવાર સત્સંગ કાર્યક્રમ કર્યો. પૂજ્ય બાપજીનો 50મી પુણ્યતિથિ વર્ષનો મહોત્સવ આખા વર્ષ દરમિયાન ઉજવી આખી દુનિયામાં પૂજ્ય બાપજીનો જય જયકાર થાય તે માટે સતત કાર્ય કર્યું.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિડીયો કોન્ફરન્સ અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અતિથિ વિશેષ પદેથી 50મી પુણ્યતિથિ મહોત્સવની શરૂઆત કરી. ગુરુદેવ દત્ત. આમ તો આ કાર્યક્રમ એવો હતો કે મારે તમારી વચ્ચે આવવું જોઈએ અને આપ સૌના સાનિધ્યનો લાવો પણ લેવો જોઈએ, પરંતુ અનેક વ્યસ્તતાઓની વચ્ચે ઘણીવાર સમય કાઢવો મુશ્કેલ હોય છે. ઇન્દુભાઈની તબિયત ઠીક નહીં હોવા છતાંય તેઓ ખાસ દિલ્હી આવ્યા હતા નિમંત્રણ આપવા માટે. ઘણા સમય પછી ઇન્દુભાઈને મળવાનું થયું, ઘણી બધી વાતો થઈ, પરંતુ ત્યારે મેં કહ્યું પણ હતું કે હું પ્રયાસ કરીશ રૂબરૂ આવી શકું, પરંતુ સંજોગો એવા બનતા હોય છે કે કેટલીક ચીજો આપણે નથી કરી શકતા. પરંતુ ટેકનોલોજીના કારણે આજે આ પવિત્ર પર્વને સ્મરણ કરવાનો, જૂના સંસ્મરણોને વાગોળવાનો મને અવસર મળ્યો છે. એટલે હું મારું સૌભાગ્ય માનું છું અને રંગવદૂત મહારાજની એ વાત હંમેશા યાદ રાખવી રહી કે પ્રામાણિકતાની કમાણી દ્વારા જ આપણે બધું મેળવી શકીશું. તેઓ કહેતા, જો આપણે પ્રામાણિકતાથી કમાતા હોઈશું તો યાત્રા કરવાની જરૂર નથી. અને એમના 3 શબ્દો એ તો બરાબર સૌને યાદ રહેશે: પરસ્પર દેવો ભવ. દરેક વ્યક્તિઓમાં ઈશ્વર જોઈશું. નાત, જાત, પંથ, સંપ્રદાય બંધનમાંથી મુક્ત થઈ માનવ કલ્યાણ અંગે વિચારશું. ઇન્દુભાઈની તબિયત તો જરા નાદુરસ્ત રહે છે, તેમ છતાંય સમર્પણ ભાવથી કામ કરતા હોય છે. આજે પણ નારેશ્વર જવાનો મોકો મળે તો જતો ન કરે. અને અહીંયા સામે બેઠેલા અનેક લોકો હું જોઈ રહ્યો છું કે જે આ પરંપરાથી જોડાયેલા છે. આપ સૌને મારા તરફથી ગુરુદેવ દત્ત. વિશ્વવિખ્યાત સંગીતકારો એવા શ્રી પંડિત જસરાજજી અમદાવાદ ખાતે, શ્રી આસિતભાઈ દેસાઈ વડોદરા ખાતે, શ્રી અનુપ જલોટા સુરત ખાતે, શ્રી સુરેશ વાડકરજી મુંબઈ ખાતે અને શ્રી અનુરાધા પોંડવાલજી મહેસાણા ખાતે અવધૂતી આનંદના ભજનોની ભજન સંધ્યા કરી. લંડન પરિવારના ભક્તો દ્વારા પણ ભજન કાર્યક્રમોનું આયોજન કર્યું. 51 ગામોમાં ધૂન અને એ જ ગામોમાં જરૂરિયાતમંદોને અન્ન વિતરણ કર્યું. પૂજ્ય બાપજી આફ્રિકા ગયેલા, તે સ્થળોના દર્શન હવાઈ યાત્રા દ્વારા ભક્તોને કરાવ્યા. પચાસ કલાકની અખંડ ધૂન, 50 બસો દ્વારા નારેશ્વર દર્શન, રક્તદાન કેમ્પ, વૃંદાવનના પુંડરીક ગોસ્વામી દ્વારા દત્તાત્રેયના 24 ગુરુની કથા, પરમ પૂજ્ય સંત સ્વરૂપ અવધૂત પરમહંસજીનો સત્સંગ અને ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન, 108 શ્રી ગુરુ લીલામૃત સંગીત પારાયણ અને વિદ્વાનો દ્વારા ભગવાન શ્રી રંગ અવધૂત લીલા વર્ણન, શ્રી રંગ મંદિર સોલાથી હરિદ્વાર 55 ગાડીઓ અને પૂજ્ય બાપજીના રથ સાથે શોભાયાત્રા. હરિદ્વારમાં 12 કલાકની ધૂન. પૂજ્ય બાપજીની 125મી જન્મ જયંતિ મહોત્સવ પણ એમણે મુક્તુપુરના શ્રી રમેશ દાદાની સાથે રહી ધામધૂમથી ઉજવ્યો. આ પ્રસંગે નારેશ્વર અને મુક્તુપુરમાં અતિ દત્ત યાગનું આયોજન પણ કર્યું. હરિદ્વાર, તળંગપુર, કપડવંજ, પોર, ગરુડેશ્વર, લીંચ અને માતર જેવા 7 સ્થાનોએ મહાધૂન કરી. 8 બસ દ્વારા આશરે 400 ભક્તો સાથે મા નર્મદાજીની પરિક્રમા થઈ. બહુચરાજીમાં મા બહુચરના સાનિધ્યમાં આનંદનો ગરબો અને રૂકમંબા સપ્તશતી. 6
26 ગામોમાં 52 દત્તબાવની. કાર્યક્રમોની સાથે અવધૂતી મસ્તીના 3 ભાગ, શરણાગતનો તારણહાર, અક્ષર ગીતા, બોધ માલિકા, શ્રી રંગ સેતુ, શ્રી રંગ પ્રશ્ન માલિકા, રંગ વચનામૃત અને પૂજ્ય બાપજીના અક્ષરદેહ શ્રી ગુરુલીલામૃત ગ્રંથનો પૂજ્ય બાપજીના જ અક્ષરોમાં પ્રકાશિત કર્યા. આ સાથે એમણે 40 જેટલા પુસ્તકો પ્રકાશિત કરી રંગ પરિવારને અર્પણ કર્યા. બંને કિડની ફેલ હોવાથી અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવીને પણ શરીર અને પરિવારની ચિંતા કર્યા વિના વણથંભી રીતે જિંદગીમાં સતત આવા કાર્યક્રમો કર્યા. એની પાછળનો એક જ ઉદ્દેશ કે મારા બાપજી રાજી થાય, રંગ ભક્તો રંગની મસ્તીમાં રંગાય અને એમનું કલ્યાણ થાય. નિયમોમાં કડક, પણ દરેક રંગ ભક્તમાં અંદરથી એ પોતાના બાપજીને જ જુએ. ભક્તોની સેવા કરવી એવો હર હંમેશ ભાવ રાખતા. એમના જીવનની દરેક ઘટનાનું વર્ણન કરવું અશક્ય છે, પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણને સૌને એમણે ખૂબ જ પ્રેમ કર્યો, એમની સાથે રાખ્યા, જેથી આપણે રંગના રંગે રંગાઈએ. એવા ડોક્ટર ઇન્દુભાઈ દવેનો આજે જન્મદિવસ છે. પૂજ્ય બાપજીના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન એમની તબિયત સારી રાખે અને લાંબુ આયુષ્ય આપે. શ્રી રંગ અવધૂત પરિવાર અમદાવાદ તથા શ્રી રંગ યુવા સંગઠન અભિરંગને હંમેશા સતત માર્ગદર્શન આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.